દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે જતો પ્રોહિબિશનનો જથ્થો પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ પોલીસ. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, પ્રફુલભાઈ વાઢેર, રાજુભાઈ ગઢિયા, પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ જણકાટની મળેલ બાતમીના આધારે વિગત મુજબ ઇસમોને દીવમાંથી જાફરાબાદ તરફ નાઇટના બોટ દ્વારા દરિયાઈ માર્ગે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હેરફેર કરતા હોવાની માહિતીના આધારે નવા બંદર દીવાદાંડી પાછળ 3 નોટિકલ માઇલ દરિયાઈ સીમમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ. ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે. માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે. આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આ જે બુટલેકર છે તે ક્યાંનો છે એવું કંઈ જાણવા મળ્યું? અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈ પણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો.